एक बिलीपत्रम एक पुष्पम एक लोटा जल की धार दयालु रिज कर देते हैं चंद्रमौली फल चार भक्ति केरो जंग छे जामवानो आववानो छे शिवयुग। शिवयुग एटले श्रावण महीनो। सर्व लोको भगवान महादेवनी आराधना करवा जशे। तमे बाकी नहीं रही जाता शिव भक्तो। खास करी अने आज आपणे विडियोनुं टाइटल छे हिंदू सनातन धर्मना दरेक लोको भगवान महादेवनुं आराधन करे छे। पवित्र श्रावण महीनो भगवान महादेवने खूब प्रिय छे। जे लोको पवित्र श्रावण महीना में आखो महीनो भगवान महादेवनी पूजा करे छे, थोड़ाक बिलीपत्र थोड़ाक पुष्प भगवान महादेवने अर्पण करे छे, आखो महीनो भगवान महादेव तेनी पर संपूर्णपणे संतुष्ट थाय छे। जे पण इच्छा होय जे पण महेच्छा होय ते देवाधिदेव महादेव पूर्ण करे छे। એટલે ખાસ કરી અને પવિત્ર શ્રાવણ મહિનામાં તો આપણે ભગવાન મહાદેવનું આરાધન કરવું જ જોઈએ। ખાસ કરી અને શિવલિંગનું પૂજન કરવું જોઈએ। જે સાચા હૃદયથી સાચા મનથી સાચા ભાવથી ભગવાન મહાદેવનું લિંગનું પૂજન કરે છે, આખો શ્રાવણ મહિનો લિંગનું પૂજન કરે છે ને ભગવાન મહાદેવ તેના દરેક મનોરથ પૂર્ણ કરે છે। જે પણ ઈચ્છા હોય કળીકાળમાં આપણે આવ્યા છીએ, જીવનમાં આવ્યા છીએ તો દરેકને કંઈક ને કંઈક મહેચ્છા હોય છે, ઈચ્છા હોય છે, કંઈક ને કંઈક પામવાની ઈચ્છા હોય છે। જે પણ ઈચ્છા હોય જે પણ મનોકામના હોય ને તે દેવાધિદેવ મહાદેવ પૂર્ણ કરે છે। મહાદેવ છે ને તે સૌથી મોટા દાતા છે। જેણે જેણે એમ કે ભગવાન મહાદેવનું આરાધન કર્યું છે તેના દરેક મનોરથ પૂર્ણ થયા જ છે। જ્યારે જ્યારે દેવતાઓએ પણ આ ધરતી ઉપર જન્મ લીધો ત્યારે તેણે પણ ભગવાન મહાદેવનું આરાધન કર્યું છે। ભગવાન શ્રી રામે ભગવાન કૃષ્ણએ પણ એમ કહેવાય કે દેવાધિદેવ મહાદેવનું આરાધન કર્યું છે અને તેના સંકટોનો નાશ કર્યો છે। જે પણ ઈચ્છા હતી તે દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થઈ અને તે દેવતાની ઈચ્છા પૂરી કરી છે। દાનવોએ પણ ભગવાન મહાદેવનું આરાધન કર્યું છે। તો આપણો આ મનુષ્ય અવતાર એળે ન જવો જોઈએ। ખાસ કરી ને પવિત્ર શ્રાવણ મહિનામાં તો ભગવાન મહાદેવની આપણે આરાધના કરવી જ જોઈએ। ભગવાન મહાદેવને ખૂબ પ્રિય છે, ખૂબ પાવનકારી આ મહિનો છે। જે ભક્ત આખો મહિનો ભગવાન મહાદેવનું આરાધન કરે છે ને ભગવાન મહાદેવને તે ભક્ત પ્રિય બની જાય છે। એટલા માટે જ ભગવાન મહાદેવ તેની ઉપર એમ કહેવાય કે સુખનો વરસાદ વરસાવે છે। એટલે ખાસ કરીને પવિત્ર શ્રાવણ મહિનામાં દરેક હિન્દુ સનાતન ધર્મના લોકોને કહેવાનું કે ભગવાન મહાદેવના દર્શન કરવા જાજો, થોડાક બિલીપત્ર ચડાવજો, થોડાક પુષ્પો ચડાવજો, એક જળના લોટાથી ભગવાન મહાદેવને અભિષેક કરજો। ભગવાન મહાદેવ રાજી થઈ જશે અને દરેક ઈચ્છા આપણી પૂર્ણ કરશે। સુંદર એક નાની એવી વાત કરી। જો આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો આપણે બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો। બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય।